નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। લોકશાહી ઉપરના કાળા ધબ્બા સમાન કટોકટીને તારીખ 25મી જૂન 1975ના રોજ ભારતીયો ઉપર લાદવામાં આવી હતી, જેને પરિણામે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે આ દિવસને કાળો દિવસ ગણીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કટોકટીના સમયગાળા દરમિયાન દેશવાસીઓ ઉપર અસહ્ય અત્યાચાર તેમજ મીડિયા ઉપર પણ સેન્સરશિપ લાદવામાં આવી હતી, જેને અનુલક્ષીને મધ્ય ઝોનના પ્રભારી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા દ્વારા એક વિશેષ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગોરધનભાઈની સાથે પ્રદીપભાઈ ખીમાણીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કટોકટી અને લોકશાહીના આ કાળા અધ્યાય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।